સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર. તો અત્યારે આપણે બિલ્ડિંગમાં જે રીતનું અત્યારે બધું કામ થઈ રહ્યું છે અને મંદિરનું પણ રિનોવેશન થઈ રહ્યું છે, તો તે બાબત હું તમને આજે અત્યારે સુધી આપણે કેટલું કામ પહોંચ્યું છે અને કેટલું થઈ ગયું છે તો તેની બધી માહિતી આપીશ અને અંત સુધી આપણા આ વિડીયોમાં બન્યા રહેજો. જો આ આપણે છે આપણે ધૂણો ચેતન ધૂણામાં અત્યારે આપણે જો આ કલર કામ બધું આ રીતનું બધું થયું છે અને બધું જે નવું નવું થતું જાય છે બધું. અને આ છે આપણી નવનિર્માણ બિલ્ડિંગ. તો બિલ્ડિંગમાં અત્યારે શું શું કામ થઈ રહ્યું છે તો ચાલો બતાવું. તો નવનિર્માણમાં આપણે જો બાપુની માણકી પણ અહીંયા મૂકી દીધી છે બાપુએ, અને આ આપણે સિમેન્ટ ને એવું બધું છે. તો આ જે અત્યારે આપણે જો આ હોલમાં બધું કામ થઈ રહ્યું છે, એક બાજુ આપણે સિમેન્ટના વાટા પૂરાય છે ને એક બાજુ અત્યારે આપણે જો આ ભાઈ કેમિકલ ને એવું બધું નાખી રહ્યા છે. તો હાલ તો આપણે જો અત્યારે ઘણી ખરી સ્ટાઇલ પણ ઘણા આપણે નોખી નોખી ડિઝાઇનની આવી ગઈ છે, અને તે પણ હું તમને આગળ બતાવીશ કે કઈ કઈ ડિઝાઇન આપણે સ્ટાઇલની આવી છે. અત્યારે હું તમને હોલ તો પછી બતાવું, પણ અત્યારે આપણે જે ધાબા ઉપર જે રૂમો બની રહી છે તેમાં અત્યારે કેટલે સુધી કામ પહોંચ્યું છે, અને આપણે મનોજભાઈ પણ ત્યાં જ છે તો આપણે તેને મળી. તો આપણા મનોજભાઈ આવી રહ્યા છે. બત્રી બાય 64 છે બધા બાથરૂમમાં, ને ગૃહ છોડેલા છે એમાં ભલે એપોક્સી આવશે. તો આપણે અત્યારે જો અત્યારે બાથરૂમમાં બધે સ્ટાઇલ લાગવાનું ચાલુ થઈ ગયું છે ને ઘણા રૂમોમાં પણ કામ આપણે ચાલુ છે. તો અત્યારે આપણે જો આ બાથરૂમમાં સ્ટાઇલ લગાડાય છે. તો આગળ હું તમને અમારા સત્તાધારના ડોન થી મળાવું. ચાલો ડોન, ઓ ભાઈ ડોન, ડોન, ઓ ભાઈ ડોન. તો અત્યારે આપણે જો આ બાપુની બાજુમાં જે રૂમ છે તેમાં પણ આપણે જો અંદર આપણે નીચે પણ સ્ટાઇલ ને એવું બધું લાગી ગયું છે, અને આપણે જે ઊભું રસોડું પણ તે બાપુના રૂમ બાજુમાં બનાવવાનું છે ત્યાં પણ જો અત્યારે આવું કામ બધું થઈ ગયું છે. અને ટોયલેટ બાથરૂમમાં પણ જો આ રીતની સ્ટાઇલ આપણે લાગી ગઈ છે અહીંયા. તો આપણે અત્યારે જો બિલ્ડિંગમાં આ રીતનું બધું કામ થઈ રહ્યું છે, અને આપણે સ્ટાઇલ અત્યારે બાથરૂમમાં અને રૂમમાં અને એમાં બધી લાગી રહી છે. તો આપણે બાપુનો રૂમ પણ જો અત્યારે બહારથી બતાવું, અંદરથી પણ આપણે હું તમને બતાવીશ કે કઈ રીતનો બાપુનો રૂમ તૈયાર થયો છે આપણે. અને આ છે આપણી બધી રૂમો જે આપણે મહેમાનો માટે અને જે યાત્રાઓ આવે છે યાત્રાવાળું આપણે તેની માટે આ બધા રૂમ આપણે તૈયાર થઈ ગયા છે, અને ઘણા ખરા થતા આવે છે. બાથરૂમથી આપણે શરૂઆત થઈ ગઈ છે. તો અત્યારે આપણે આ રીતનું બધું કામ અત્યારે આપણે બિલ્ડિંગમાં બધું કામ ચાલુ છે, અને બાપુના રૂમ અને બીજા જે આપણે સેવકો માટે ને યાત્રાળુઓ માટે જે રૂમ તૈયાર થાય છે એ બધા થતા હોય છે, અને આપણે બાથરૂમમાંથી સ્ટાઇલ લાગવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે. તો ચાલો અંદરનો હોલ પણ તમને બતાવું. તો અત્યારે તો આપણે આ છે આપણો હોલ નીચેનો. તો નીચેના હોલમાં આપણે ક્યાં ક્યાં શું છે તો બતાવું. તો આ છે આપણે સાઈઝનો રૂમ, જે આપણે નવી કોઠાર બનશે તે આમાં સાઈઝનો રૂમ બનશે આ.
તો મેં તમને કીધું હતું કે આગળ આપણે સ્ટાઇલ પણ આવી ગઈ છે ને કેવા કેવા ડિઝાઇનની સ્ટાઇલ આપણે આવી છે, તો તે પણ જુઓ તમે બધા મિત્રો. આપણે આ રીતની બધી નોખી નોખી ડિઝાઇનવાળી સ્ટાઇલ પણ આપણે આવી ગઈ છે. તો આપણે જો સબૂતરે પણ અત્યારે કલર કામ થઈ રહ્યું છે. તો આપણે જો સબૂતરે પણ જો આ રીતનો બધો કલર કામ થશે. અને આપણે જો અત્યારે આ મંદિરમાં પણ જો આ રીતની સ્ટાઇલ અને આ રીતની ડિઝાઇન બધી પડી છે, અને આપણે કલર કામ પણ મંદિરનું પણ ચાલુ છે. તો કેવો લાગ્યો? તો આજના વિડીયોમાં એટલું જ તે. જય ગીગડા પીર.